ફાર્મસીની અંદર મોક રાઉન્ડનું રિઝલ્ટ ફાઇનલી આવી ગયું છે. હવે મોક રાઉન્ડના રિઝલ્ટ પછી તમારા ઘણા બધા મેસેજીસ આવ્યા કે સર હવે આગળ શું કરવાનું છે, અમને રિઝલ્ટ નથી બતાવતું અથવા તો અમારી કેટેગરી ચેન્જ થઈ ગઈ છે. તો આ તમામે તમામ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપવાનો છું. તો ફાર્મસી માટે આ વિડીયો સંપૂર્ણ જોજો અને તમારા જેટલા પણ મિત્રો ફાર્મસીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એમના સાથે શેર પણ કરજો. અને સાથે સાથે મોક રાઉન્ડ પછી ફર્સ્ટ રાઉન્ડમાં જવા માટે કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું છું એનો લાઈવ સેશન તમારે જોઈએ છે. જો તમારે લાઈવ સેશન જોઈતો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે હા સર લાઈવ રાખો તો સારું. તો તમે કમેન્ટ કરશો તો આપણે લાઈવનું અરેન્જમેન્ટ કરીશું અને આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપમાં માહિતી આપીશું. વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. એક પણ વોટ્સઅપ ગ્રુપ એડમિશનના તમે ના જોડાયેલા હોય તો એની અંદર જોડાઈ જજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા હું કી ડેટ્સ જોઈ લઉં. તો કી ડેટ્સની અંદર તમે જોશો કે મોક રાઉન્ડનું રિઝલ્ટ ક્યારે આવવાનું હતું? 23/7. તો 23/7 તમારા મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. મેરિટમાં 23/7 જો તમારા કોઈ ચેન્જ થયો હોય તો ઠીક છે, નહીં થયો હોય તો પણ ઠીક છે, બરાબર. તો એનું એ તમારું મેરિટ પણ હશે. હવે રાઉન્ડ 1 23 તારીખથી 28 તારીખ સુધી છે. મતલબ 28 તારીખ સુધી તમે રાઉન્ડ 1 માટે ચોઇસ ફિલિંગ કરી શકશો. 28 તારીખ સુધી અને 31 તારીખે એનું રિઝલ્ટ આવવાનું છે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમે જે મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કર્યું હતું એ ચોઇસ ફિલિંગ પ્રમાણે તમને શીટ્સ મળી છે. જો અમારી પાસે એક આઈડી અને પાસવર્ડ છે એ મેં અહીંયા ઓપન કરેલો છે. એમાં હું મોક રાઉન્ડમાં જઉં છું, મોક રાઉન્ડ રિઝલ્ટ. તો એમના મોક રાઉન્ડના રિઝલ્ટની અંદર એમને કોઈ જ શીટ મળેલી નથી, બરાબર. એકય શીટ નથી મળી એમને જે રીતે ચોઇસ ફિલિંગ કર્યું છે એના પરથી. જો તમને મળી હશે તો અહીંયા લખેલું હશે. હવે એમાં અમુક વસ્તુઓ લખી છે, જો સાંભળી લો. મોક રાઉન્ડ સીટ એલોટમેન્ટ એકચ્યુઅલ સીટ એલોટમેન્ટ નથી. આ એક તમને પ્રેક્ટિસ માટેનો રાઉન્ડ હતો અને આની આજ કોલેજમાં ફર્સ્ટ રાઉન્ડમાં પણ મળે એવું જરૂરી નથી. આના કરતા સારી કોલેજ બી મળી શકે. મતલબ માની લો 6થા નંબરની ચોઇસમાં તમને મળ્યું છે, 1 થી 5માં ના મળ્યું તો 1 થી 5માં મળી શકે. આ 6થા નંબરની જઈ પણ શકે, 7માં 8માં મળી શકે, બરાબર. ગમે તે તમને મળી શકે. ઇન ધ એકચ્યુઅલ એલોટમેન્ટ ધ એલોટેડ સીટ મે બી ડિફરન્ટ. તો લખ્યું છે ગમે તે સીટ આવી શકે. કેન્ડિડેટ વુ ચોઇસ ફિલિંગ, તમારે 21 જુલાઈ સુધી જેમણે ચોઇસ ફિલિંગ કર્યું હશે એમનો મોક રાઉન્ડમાં રિઝલ્ટ આવ્યું હશે, એના પછી કર્યું હશે તો નહીં આવ્યું હોય. હવે તમે તમારી ચોઇસ ફિલિંગ ચેન્જ કરી શકો છો, નવી ચોઇસ એડ કરી શકો છો. જે કરી છે એને ઉપર નીચે કરી શકો છો, થોડુંક ડિલીટ કરી શકો છો. એમને એમ રહેવા દેવું હોય તો એમને એમ રહેવા દઈ શકો છો. તમે બધી જ વસ્તુ કરી શકો છો, બરાબર. અને પછી તમારે ચોઇસ ઓટોમેટિકલી લોક થઈ જશે. ચોઇસને લોક કરવાની કોઈ જરૂર નથી. ઘણા બધાનો એવો સવાલ હતો કે સર મારી કેટેગરી ચેન્જ થઈ ગઈ. તો બેટા આ નિયમ છે, આ ગમે તે એક્ઝામનો નિયમ છે કે તમે ઓપન સિવાયની કેટેગરીમાં આવો છો, પણ જો પહેલા ઓપનમાં જે કોલેજમાં સીટ ખાલી રહેતી હોય તો તમને ઓપનની સીટ આપે. તમારી કેટેગરીની સીટને ઓપનમાં આપી દે તમને, અને પછી તમારી કેટેગરીની સીટ તમારા બીજા ભાઈ બંધુઓને મળે. તો એમાં તો તમારી કેટેગરી વાળા બીજા મિત્રોને ફાયદો છે, તમને મેરિટ પ્રમાણે જ એડમિશન મળ્યું હોય પણ ઓપનની સીટમાં આપ્યું હોય કે સીટ ખાલી છે એટલા માટે પહેલા ઓપનની ભરી નાખે, કેમ કે ઓપનની સીટ વધારે હોય. તો તમને ત્યાં ઓપન લખેલું આવશે એટલે ગભરાવાની જરૂર નથી. તમને તમારા કાસ્ટના મેરિટ પ્રમાણે જ મળ્યું છે, પણ તમે ઓપનની સીટમાં બેઠા છો એટલે ત્યાં ઓપન લખીને આવ્યું છે. એટલે એમાં કોઈ તકલીફ છે નહીં, ચિંતા કરતા નહીં, બરાબર. હવે થોડુંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત પર આપણે જઈએ. તમે જ્યારે રાઉન્ડ 1 ની અંદર તમે માન લો મોક રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરેલું છે, બરાબર. હવે તમારો એકચ્યુઅલ રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે. અત્યારે કોઈ તમારે ફીસ ભરવાની નથી. મોક રાઉન્ડમાં કોઈ પણ જાતની ફીસ ભરવાની નથી. આ સીટ્સ તમને ગમી છે મળી જાય એવું જરૂરી નથી. આ કોલેજે પણ પહોંચી જવાની જરૂર નથી. હવે માની લો તમે ચોઇસ ફિલિંગમાં ટોટલ 7 કે 8 કોલેજો નાખી હતી, બરાબર. એમાં તમને 6થા નંબરની કોલેજમાં મળ્યું છે. તો મોક રાઉન્ડમાં આ કોલેજ જ તમારે રાખવી છે, ઇન્ટરચેન્જ નથી કરવું. કરી શકો, કંઈક એડ કરી શકો, ડિલીટ બધું તમે ફર્સ્ટ રાઉન્ડમાં કરી શકશો. એ જેમને જે 4-5 દિવસનો સમયગાળો આપ્યો ત્યાં સુધી જેટલી વાર કરવું એટલી વાર. પછી તમે કંઈક નવી ચોઇસ ફિલિંગ તમારી રીતે કરી છે, બરાબર. હવે કોમ્પ્યુટર ફરીથી ચેક કરશે તમને ક્યાં મળી શકે એમ છે, અને જેમ મોક રાઉન્ડમાં તમને મળ્યું તેવી રીતે મળશે. તો જો કોઈને મળ્યું જ નથી એક પણ શીટમાં તો તમારે ચોઇસ થોડીક વધારે નાખવી જોઈએ. બીજું એક એનાલિસિસ આવી ગયું છે. આ એનાલિસિસ હું આપણી એપ્લિકેશન પર મૂકી દઈશ. જો હું તમને એનાલિસિસ બતાવી દઉં, આ એનાલિસિસ હું આપણી એપ્લિકેશનના પ્લેટફોર્મ પર હોમ પેજમાં માય કોર્સમાં એસસીપીસીમાં ફાર્મસીમાં મૂકી દઈશ. મોક રાઉન્ડનું એનાલિસિસ કે ભાઈ આ મોક રાઉન્ડનું ખરેખર એનાલિસિસ. ઓકે, આની પર તો ક્લિક થતું નથી તો આપણે ચેક કરીએ બીજી વેબસાઇટ ઉપર. એસસીપીસીની ટોટલ 2 વેબસાઇટ છે. આપણે આની પર ચેક કરી જોઈએ કે આની પર મુકાઈ ગયું છે કોઈ જાતનું એનાલિસિસ. કોર્સિસ ફાર્મસી. ઓકે, તો હજી સુધી મોક રાઉન્ડનું એનાલિસિસ મુકાયું નથી, બરાબર. કોઈ પણ જાતનું. જો આ તો 2023-24નું છે અને આ વર્ષનું જે એનાલિસિસ છે એના ઉપર ક્લિક થઈ રહ્યું નથી. એટલે મોક રાઉન્ડનું પ્રોપર એનાલિસિસ હજી મુકાયું નથી. જો આ 23/7 છે આની ઉપર હું ક્લિક કરું છું પણ ક્લિક થઈ રહ્યું નથી. આપણે ફરીથી એક વખત રીલોડ કરી જોઈએ, બરાબર. કોર્સિસ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી, કેમ કે આ એક દિવસે મુકાઈ જવું જોઈએ જેથી તમને આઈડિયા આવે
પણ આ મુકાયું નથી. તો આ એક એનાલિસિસ આવી જાય એટલા માટે હું તમને જાણ કરી દઈશ. એના સિવાય કોઈ મેસેજ આવેલો છે તો કે એક ઇમ્પોર્ટન્ટ નોટિસ આવેલી છે, આપણે જોઈ લઈએ. આજે આશરે 100 ફાર્મસી કોલેજ આવેલી છે જેની 9500 બેઠકો છે. બરાબર. ગુજકેટ નીટ JEE પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે લાયક હોય છે. અત્રે ઉલ્લેખ છે કે ફાર્મસીમાં બેઠકોની મંજૂરી ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા આપે છે, જેના આધારે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ બાદ લાયસન્સ આપવામાં આવે છે. બેઠકોની મંજૂરી આપતા પહેલા હોવી જરૂરી છે. બરાબર. 2024 ઉલ્લેખ નહીં. બરાબર. કોલેજને વર્ષ 2024-25માં કાઉન્સેલિંગ દ્વારા એક પણ કોલેજને મંજૂરી આપેલી નથી. હાલના તબક્કે પ્રવેશ એવી કોલેજને આપી શકાશે નહીં. પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસ તમામ વિદ્યાર્થીઓ જણાવવાનું કે પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગ ભરવાની છેલ્લી તારીખ 5/8/2024 સુધી લંબાવવામાં આવેલી છે. બરાબર. 5/8/2024 સુધી પ્રથમ રાઉન્ડને લંબાવવામાં આવ્યો છે. તો તમે આ ખાસ ધ્યાનમાં રાખજો, તમારી ડેટ એક્સટેન્ડ થઈ ગઈ છે 5/8/2024 સુધી. જે તમને આમાં ડેટ્સ દેખાડતી હતી એ ડેટ્સ પણ આ લોકોએ બદલી નાખી છે. જો હું તમને બતાવું, ઘણું બધું ચેન્જ રોજે રોજ થતું જાય છે ફાર્મસીનું. એનું રીઝન પણ એ છે કે ફાર્મસી નીટના ને બધાના ડિસિઝનના આધારે ચાલતી વસ્તુ છે. એમનેમ તો ફાર્મસી ચાલતી નથી. બરાબર. પહેલા ફાર્મસીની અંદર કી ડેટ્સ આવી હતી જે ફરીથી રિવાઇઝ થઈ ગઈ. જો આ કી ડેટ્સ આવી હતી, એમાં લાસ્ટ ડેટ તમે જો ફર્સ્ટ રાઉન્ડની લાસ્ટ ડેટ કઈ છે? 28/7 છે. હવે જે અત્યારે નોટિફિકેશન આવી છે એની અંદર શું લખ્યું છે? પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસીમાં લેવા વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની ચોઇસ ફિલિંગની છેલ્લી તારીખ 5/8/2024 સુધી લંબાઈ છે. મતલબ હવે તમે તમારે 5/8/2024 સુધી ચોઇસ ફિલિંગ કરી શકશો, પણ આપણે કરી દેવાનું. આપણે આ ડેટ પ્રમાણે કરી દેવાનું, બહુ લોડ લેવાનો નહીં. 28/7 સુધી. બરાબર. પછી આગળનું ટાઈમ ટેબલ કેવી રીતે છે એ લોકો આપશે ત્યારે આપણે એની વધારે માહિતી આપીશું. તો ખાસ સરસ રીતે ચોઇસ ફિલિંગ ફર્સ્ટ રાઉન્ડનું કરજો. જેવું એનાલિસિસ આવે છે હું આપણી એપ્લિકેશનમાં મૂકીને નોટિફિકેશન નાખી દઈશ બધા ગ્રુપની અંદર. તો જોડાયેલા રહેજો ચેનલ ઉપર, જેથી તમને તમામ માહિતી મળતી રહેશે. તમને કોઈ કોલેજ નથી મળી તો આ વખતે થોડું વધારે હોમવર્ક કરીને વધારે કોલેજ એડ કરજો, જેથી તમને સરસ રીતે કોલેજ મળી જાય. વિડીયો મેક્સિમમ શેર કરજો. લાઈવ કરવો છે કે નહીં મેસેજ કરજો. મળીએ છીએ નેક્સ્ટ લાઈવ સેશન અથવા તો કોઈ અપડેટની સાથે. બાય, ટેક કેર.